સુરતના લિંબાયતમાં ભીષણ આગ બાદ સિલિન્ડર બ્લાસ્ટ. શ્વાસ રૂંધાવાથી 4 મહિલા અને 1 બાળક સહિત કુલ 5ના કમકમાટી ભર્યા મોત. સુરતના લિંબાયત સ્થિત મીઠી ખાડીની બેઠી કોલોનીમાં ગ્રાઉન્ડ +2 માળના એક મકાનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી. મકાનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલા 8 ટન સાડીના જથ્થા અને કેમિકલ ફોમને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આ ભયાનક આગની વચ્ચે ગેસ સિલિન્ડર ફાટતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં ધુમાડાના ગોટે ગોટાના કારણે શ્વાસ રૂંધાવાથી 4 મહિલાઓ અને એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત હજુ પણ અતિ ગંભીર જણાવાઈ રહી છે. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ રેસ્ક્યુ કામગીરી તો કરી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ 5 જિંદગીઓ કાળનો કોળિયો બની ગઈ. આ ચકચારી ઘટનાને પગલે પૂર્વ મેયર અને ડીસીપીએ રહેણાંક વિસ્તારોમાં આવો જોખમી જથ્થો ન રાખવા માટે લોકોને કડક અપીલ કરી છે. તંત્ર દ્વારા હવે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ પણ વ્યક્તિ રહેણાંક મકાનોમાં આવો જોખમી સંગ્રહ કરશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આજે મીઠી ખાડી ખાતે આગનો બનાવ બન્યો શું કહેશો? હા, લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં શહેનાઝ બાનુ કરીને એક વિધવા બાઈ રહે છે. એની સાથે એની પોતાની 2 પુત્રી, એ પોતે સાડી પેકિંગનું કામ કરે છે. આજે કોઈ અગમ્ય કારણસર એમના ઘરમાં જે એમની સાડીનો સામાન જે રાખેલો, પેકિંગનો જે સામાન રાખેલો, એમાં આગ લાગતા અંદર ધુમાડો, ખૂબ ગેસ પેદા થયેલો, જેના કારણે એમને મળવા આવેલી એમની પુત્રવધુ, એમની 2 પુત્રી અને એક નાનું બાળક એ ગુંગળામણથી ઇજાગ્રસ્ત થયેલા છે. અને એ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલાવેલા છે. ત્યાં હાલ તેઓની તફતીશ ચાલુ છે. અહીંયા જે આગ લાગેલું છે એનું જે બનાવનું કારણ છે એ FSL ને બધી ટીમો આવે પછી ખ્યાલવામાં આવશે. ફાયર બ્રિગેડની ટીમ આવીને તરત આગ કાબૂમાં લીધેલ છે. આગને હિસાબે આ લોકોને ઈજા થઈ હોય એવું નથી જણાતું, પણ જે એના હિસાબે જે સિન્થેટિક મટીરિયલ હતું એના હિસાબે જે ગેસ પેદા થયો હોય, ગેસના હિસાબે ગુંગળામણમાં આ લોકોને ઈજા થઈ હોય એવું હાલ જણાઈ રહ્યું છે. SMC અને પોલીસ દ્વારા દરેક જે મીઠી ખાડીના રહીશો છે એમને એક જાહેર અપીલ કરવામાં આવેલી છે કે તમારા ઘરમાં જે પણ આ રીતના કોઈ સિન્થેટિક સામાન પડેલો હોય, સાડીનો સામાન પડેલો હોય, પેકિંગનો પ્લાસ્ટિકનો સામાન પડેલો હોય, તો એને તરત દૂર કરવો. અન્યથા જે SMC દ્વારા સીલની પણ કાર્યવાહી કરવામાં આવશે એવું હાલ એક જાહેરાત કરવામાં આવેલી છે, પોલીસ દ્વારા પણ અને SMC દ્વારા પણ. અને આ સિવાય પોલીસ દ્વારા જે છે આ બનાવ બનેલો છે એની તફતીશ માટે FSL વગેરે ટીમ બોલાવવામાં આવેલી છે. જે પણ એનું તજજ્ઞનો જે પણ રિપોર્ટ આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.